શોપી છે તેના સામે સેલફોનની શોપ છે તેમાં આવ્યા છે. આગળ તો આપણે વિડીયો બનાવ્યો હતો વેરાયટીના કવર મળે છે. આજે આપણો ફોન ડેમેજ થઈ ગયો છે કે કારના વજહથી, તો આપણે ફોન પરચેસ કરવા આવ્યા છે. તો પહેલાં તો મેં કન્ફ્યુઝ છું કે કયો ફોન લે. અસલામ વાલેકુમ, કેમ છો? સારું છે કે ભાઈ આપણો ફોન બગડી ગયો છે, તો એવો કોઈ ફોન બતાવો, મારે આ ફોન આપી દેવાનો છે, બગડી ગયો છે. તો આપણી બજેટના અંદર કોઈ ફોન એવો બતાવો છે. આપણે બજેટમાં બતાવો ભાઈ, 22-25 હજાર બતાવો છો કે ભાઈ કઈ કંપનીમાં? વિવો, ઓપ્પો? વિવો આપણને ચાલશે હમણાં. વિવો ચાલશે. હા. તો Y300 છે, બરાબર. એક Y29 છે. આની શું પ્રાઇસ છે? આ તમને પડે 21,000 રૂપિયામાં. બરાબર. અને આ પડે તમને 17,000 રૂપિયામાં. 8/128. આ સુપર એમોલેડ ડિસ્પ્લે છે, આ સારી ડિસ્પ્લે આવશે. આ નો ડેમો. આમાં સિલ્વર કલર છે, આમાં ગોલ્ડન કલર છે. આપણો પોતાના યુઝ વાળું લેવાનો છે. બસ તો આ ફોન સારો નંબર બેસ્ટ રહેશે Y300. ચાલો તો પછી તમારા એના ઉપર આપણે આ ફોન પર જાય છે. આપણને આ ફોન બી એમબી ડેમોના હિસાબે બી સારો છે ફોન, અને ફોન સારો લાગતો છે. સારો આવશે. આમાં ફાસ્ટ ચાર્જિંગ ને બધું જ ઓપ્શન આવી જશે. મેં તો લેવા આવી પેલા બહુ કન્ફ્યુઝ હતો, પણ આટલા આવીને જે રીતના શફીભાઈએ મને કન્ફ્યુઝન આખું દૂર કરી દીધું. સેલફોનની શોપ નામની એ છે, જેમાં આ ફોનના કેટલા આવશે? આ ફોનના તમને 10,000 રૂપિયા માઇનસ થઈ જશે. એટલે મારે 11,000 રૂપિયા 11,000 રૂપિયા ડિફરન્સ આપવાના રહેશે. ને આમાં આપણે કઈ લોન વોન કરાવે તો થઈ જાય? આપણા ત્યાં બજાજ બી થઈ જાય, IDFC લોન બી થઈ જાય, પછી હોમ ક્રેડિટ પર બી થઈ જાય, ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરો તો એના ઉપર બી થઈ જાય, ક્રેડિટ કાર્ડ ડિસ્કાઉન્ટ બી મળશે, EMI બી કરી આપીશું. તો તમે બી આ રીતના ફોન પરચેસ કરવા માંગો તો જે રીતના નવસારી મોટા બજારમાં શોપ આવેલ છે, એ લોકો સેકન્ડ હેન્ડ ફોન બી લઈને આપણને 10,000 રૂપિયા બાદ આપ્યા છે, અને 11,000 રૂપિયામાં આપણે તો લેવા આવ્યા છે ફોન. તો આનો હવે અનબોક્સિંગ બી આપણે કરીએ. આ ફોન અનબોક્સિંગ કરી આપો.